બનાવીશું આંબાની કેરીના ગોટલાનો મુખવાસ। તો એની માટે સૌ પહેલાં આપણે કેરીના બધા જ ગોટલાને ફાડી અને એમાંથી જે ગોટલી નીકળે એને બાફી લઈ અને એની આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું। બાફ્યા પછી એમાં થોડુંક મીઠું નાખીને આપણે બાફવાની છે અને ત્યારબાદ એક પાછળમાં થોડું ઘી મૂકી અને એમાં આપણે ઘી આવે એટલે ગોટલી નાખીશું અને ધીમે ધીમે આપણે શેકાવા દઈશું। આ આપણે ગોટલી નાખી આ રીતે આપણે ધીમા ગેસે ગોટલીને શેકાવા દઈશું અને આ રીતે સરસ મજાના હલાવ્યા કરશું જ્યાં સુધી ગોટલી એકદમ શેકાઈને કડક ન થઈ જાય। આપણી ગોટલી એકદમ શેકાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આપણે થોડુંક સંચળ અને થોડુંક મીઠું ભભરાવી અને કાચની એરટાઈટ બરણીમાં ભરી લઈશું એટલે આપણે 12 મહિના આ મુખવાસને ખાઈ શકીએ છીએ। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ। સરસ મજાનો ગોટલીનો મુખવાસ તમે પણ બનાવી શકો છો। ન આવડે તો મારી ટિપ્સને અજમાવજો। ઓકે।